જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં। તો ભાઈ જો આપણે બધા ફૂલ રેડી થઈ ગયા હે, જવાનું હે ખંભાળિયા। બધા જો કડકાઈ ગયા કપડા લેવા। રામ રામ, હાલો ભાઈ ખરીદી કરવા, શોપિંગ કરવા હાલો ભાઈ શોપિંગ। હા શોપિંગ કરવા જવું છે કા? બધા આવે હે ભાઈ, એક બાપુ ઘરે જઈએ હે ને રાજુ કાકા હે થોડાક મોડા આવીએ, બાકી આમ બધા જાય હે બાઈ બધા ભેગા। હાલો શોપિંગ કરી આવી। અંજલા ભાઈ આજે મને દીદીના વિચાર હતો ગાડી અલ્ટિકામાં લઈ ગાડીમાં આવ્યા જાય, પણ મારા પપ્પા મોડા આવવાના હે ત્યાં અલ્ટિકામાં જ બેસી ગયા। હવે તારે શું શું લેવાનું છે? મારે કપડા બધું અને ઓલા ફૂટ ઓલા ક્રોસ લઈ ઓલા સેન્ડલ। ઠીક હાલો ભાઈ, તો આપણે ખંભાળિયા અહીંયા પહોંચી ગયા હઈ અને આપણે ગાડી અહીંયા હવે રાખવાની છે, થોડીક આગળ પાછળ કરીને સેટિંગ લઈ લઈ એનું હરખું। પપ્પા અંદર બેઠા હે, રાજુ કાકા હે પણ થોડાક આમ મોડા આવવાના હે ને વહેલું નહોતું આવું અહીંયા, કેમ કે આ પછી હકતા થાય નહીં। મારા પપ્પાને બહુ માથું ચડે ખંભાળિયામાં રખડવું ને એક કંઈ કહેતા હતા મને કે તાવ આવી જાય રખડી, તો આપણે થોડુંક ગાડીનું હરખું સેટિંગ કરાવી લઈને આગળ હટાડવાની છે, તો થોડીક હાલો હટાડ લઈ। હાલો ગઈશ, તો આ બાજુ આપણે બધા શોપિંગ કરવા આવી ગયા હઈ। અમારે બધાની ત્યાં થઈ ગઈ છે થોડી ઘણી, પપ્પાનું બાકી હતું તો પેલા એનું પતાવવું હવે। હા એ તા હે, પણ તો એ બાકી તા હતું તો એના બે જોડી લેવાઈ ગયા ને હવે લોવર ને એવું લેવા આવ્યા હે ઉપર અહીંયા। બાકી બધા મમ્મીની લોકો એની ખરીદી કરે છે અને અમારા ભાઈની તો બધી કમ્પ્લીટ ખરીદી થઈ જ ગઈ છે, એ શાંતિ જ બેઠા એટલે હવે કમ્પ્લીટ ન થઈ એટલે કપડાની ખરીદી થઈ ગઈ ને, હા તો પછી મારું એકાદ બે વસ્તુ લેવાઈ ગઈ છે ને બાકી હવે પપ્પાનું હમણાં લેવાઈ જ ગયું હે। પપ્પાને એમને બહુ જલ્દી પસંદ ના આવે કઈ, અને કરવું એ બધું પસંદ ઝડપથી નહીં પપ્પા? રેડી હે, મસ્ત છે। લાગે હમણાં જો અડધી કલાકમાં 4-5 જોડી ઉલર દલા હમી વાતો કરવી દેખાડ, જો આમ ભાભાને દેખાડ। આમાં શું છે? એમાં સંતરું છે, એક ખાજે બીજા રાખી દીધી છે। કેમ છે? એટી પાકી રહી, હે એટી પાકી રહી, હા એટી પાકી રહી। હા હેલ્બી નું હે નિંદર એવી આવે હે, હા હોય જ જાવ અટાણું કરીએ ભાઈ, અટાણું કરીએ એવા કે ખંભારિયું ખરીદીને આવ્યા હવારની વાત હે, અટાણે 8 વાગે ખંભારી આવી ગયો હે, જરા તરા બાકી હોય તો ખબર નહીં। હા હું નું નહીં કઈ નથી લીધું એટલે એ બધું રહી ગયું, એ બધું રહી ગયું। હા સરસ। કેવા લાગી ભાઈ? આમ તેજ હે, મોઢું તેજ જ છે, હજી નથી વાંધો, ખાલી 60,000 જ વપરાણ ખાલી હજી પૂરું અટાણું નથી।
તમે જ કીધા હતા. હા હા મનમાં તો હજી બાકી હોય ને બધું. તોય લઈ દીધું ભાઈ, કઈ બાકી જ નથી. એ પાછળ જોતા. કાઈ ગયા લઈ લઈને પૈસા દઈ એમાં કઈ ગયા તો એવો હરખો જ ના રખાય ને. મન જરાય હરખો બધાને હારે હાલવું પડે, જોતું કઈ મારે જરૂર નથી. ભાઈ મારું કેટલી મિનિટમાં તૈયાર થઈ ગયા? તમારે અડધી કલાકમાં થઈ ગયું. આનું 10-15 મિનિટમાં થઈ ગયું વિરાન. અમારું જો બસ એના એના મોઢેથી મામેરાના જો કપડા લેવાના હતા, મગલીબેન ના કવિબેન ના ભારતીબેન ની લીધી હાડી, ઠીક. હા પછી દીપા છોકરીની દીપકની છોકરીની લીધી. એમ તા એમ ખૂટે બાયુનું. પછી ના ખૂટે ના ખૂટે. પછી એકતા દેખાડે નહીં એટલી ગળદી, પછી ના હિસાબ કરે ના મેસિંગ ગોતી દઈએ. ચાલો ભાઈ, તો કઈ વાંધો નહીં. નામી બધી ખરીદી કરી આવ્યા છે. બધાનું મન માનતું લઈ લીધું. મેં જેટલું ખરીદારીનો સમય લગાડ્યો હોય ને, જોકે મારે જોઈ સમય લગભગ મારા કરતા વધારે તો આવે ત્યાં આવી ગઈ ને હાડી દેખાય હાલો ઘૂસી જાય દુકાનમાં. અરે ઈ તો હાલો માયના કે આપણે કપડામાં મેચિંગ કરવું, કલર ગમવો ને ફલાણું ને ઠીકણું. હા અને ખાવું હોય તો રોટલો સડી ગયું. હાલો ખાવું હોય ભાઈ, બધું લેવાઈ ગયું. છેલ્લે હાલતે મેં ગાલો કંઈ છે નહીં, હવે સીધું ગાડી જવું છે. ને છેલ્લે ગાડી જતા જતા રસ્તામાં 4 પોઈન્ટ આવ્યા કે ત્યાં બાયું રોકાઈ ગયું. અને પોઈન્ટમાં શું હતું ખબર? રીલિયું લેવું હતું. અડધી કલાક કાઢી, પછી હંચાની હુયું લેવી હતી, એમાંય અડધી કલાક કાઢી. એ ગમે ના ગમે અણગમતું થાય. ગજબ કહેવાય. હાલો હવે રહોડામાં જાય, ખાવાનું કંઈ હોય તો ખાઈ. અહીંયા આવીને સીધા રોટલા ઘડવાનું કામ લીધું છે. ને સુરભીએ ત્યાં કંઈ નથી ખાધું, બાકી બધે થોડા જ હજુ આચા ડૂચો ખાઈ લીધો હે. એટલે સુરભીને જે ખાવું હોય ને શાક, સુરભીબેનને ખાવું હોય ટમેટાનું શાક, તો જો ટમેટા સુધારાઈ છે. કઈ ના ખાધું. છેલ્લે કે મારે હાકરટેટી લેવી છે, એ પછી છેલ્લે ત્યાં ઘેરે આવી છે, ત્યાં નથી ખાવાની. અને આ બાજુ જો ભાઈ આપણું બકાલું ભરચક ભર્યું છે. આ બધા આ મૂરા આપણા ઘરના, આપણા ઘરના ખાલી કહેવાના હે, બાકી અમારા મજૂરી આવ્યા ને એમાંથી બટકાવી આવેલ છે અમે. કેમ કે મજૂરી હમટા બહુ વાવી દીધા, એટલે અમારે કંઈ જરૂર નથી પડી. અમે વાવ્યા ને એ ગઈઢા થઈ ગયા, ખવાઈ ગયા, થઈ રહ્યું. મજૂરના છે ને એમાંથી હવે આપણે ખાવાના હે. કેમ કે મૂરા લાંબો ટાઈમ હાલે નહીં, 10-15 દીમાં એ ગઈઢા થાય, એટલે મજૂરથી તો ખૂટે એમ છે જ નહીં કોઈ પણ. હાલો આ બાજુ સુરભીબેન માટે સ્પેશિયલ શાક બનાવવાનું છે. બાકી અમારે બાપુ એક ઘેરે હતા, એની લગભગ બધું રોટલા સિવાયનું કામ કરી લીધું કે નહીં? વાહિંદા એક બાકી રહ્યા હે અને રોટલા, બાકીનું શાક કરી લીધું. ભેહુંનું બધું પાઈ નાખી દીધું, બધું કામ કરી લીધું. ભેહું દોવાની નહીં તો કંઈ ઉપાધિ આપણે છે નહીં, એટલે આખો દી ધૂમ ધકાર 7:30 વાગ્યા સુધી. હા તો હવે આપણે ઘેરે પહોંચ્યા ને હવે કરવી છે વ્યારુની તૈયારી. બાકી ખરીદી લગભગ મોસ્ટ ઓફ બધી થઈ ગઈ છે. એને મામાએ સમોસા ખવડાવી દીધા, એટલે એને જલ પાણી થઈ ગયું. બાઈ કંઈક બીજું ઝીણું મોટું લઈને જરાક નાસ્તો કરી લીધો હે. હાલો હવે યારું કરવાના હે. બાકી ખરીદી કરી ની બધી હવ હોય ફટાફટ હવ રૂમમાં મૂકી દીધી, એટલે કંઈ દેખાડવાનું થતું હે ના. તેલ લીધું નહીં, તેલમાં કરતા ઘીમાં કરી દે ખાઈ તો. ઘીમાં સુરભીબેનને તેલ વાળું બિલકુલ ખવડાવતા નથી. હું તો કહું કે એને સ્પેશિયલ છે ને ઘીમાં વઘાર કરીને ખવડાવો, અને તીખું બિલકુલ નહીં. મોરેરું કૂણું મરચું નાખી વાંધો નહીં. ભાઈને ભૂખ લાગી ગઈ ને લાડવા માંડ્યો ઝાપટવા. લાડવાય ખાલી કરી નાખ્યા ભાઈ. લાડવા એવા બન્યા હતા મસ્તી ને કા. હા કઈ ના ઘટે એવા લાડવા. આમાં હે ને રીંગણાનું શાક બનાવ્યું છે બાપુએ, મોટા મોટા બરોડા. હવે આમાં એક ધાણા ભાજીની ખામી છે.
હું લઈ આવું. એ માઇપે ખવડાવજે નકર વહેમું બહુ છે પછી હો. તો કલર વાળી ચટણી લઈ લેવાય, બાકી આ ના ખવડાવાય તીખાય. તીખું હોય ને ઈ અંદર ચાંદા પાડે સીધું. શું કરે? હું ના પાડું ને એટલે મારે સામે જોહે નહીં વિરેન. બહુ તીખું નહીં ખાવાનું. માઇપે મેળે ખવાય એટલે આખી જિંદગી ખાઈ શકી, નકર પછી અમુક ટાઈમ આવે ને એટલે સ્ટોપ કરવો પડે અમુક વસ્તુ. હા એ જ હું કહું. હા એ તો કહું હું કે પહેલાં જે વસ્તુ તમે વધારે ખાધી હોય ને એ તમારે પછી અધવચ્ચારે મૂકવી પડે. તમે જિંદગીભર ખાઈ ના શકો. હંજવારીને પોતાને વીરનને ખાટલા પાથર, વીરનને પાણીની બોટલ ભરવાના ને એવા કામ સીંધવામાં આવી રહ્યા હે ભાઈ વીરુ. એને વાત સાંભળો, મેં આવીને કીધું અને આ બધા એ કપડાને માપી પછી પાછો ગયો ને હું કહું કે અટાણે માપવા માંડું. ઈ કે તારામાં અટાણે એટલી તાકાત છે ને કે તું કપડા માપી આવ્યું, અમારામાં કઈ છે જ નહીં, એટલે વાર આવી ગઈ બધી. વીરુને ખાલી કપડાં માપવા હે ભાઈ ઘેરે આવીને. હવે છોકરું હોય એને કપડાં નવા લઈએ એટલે થોડોક હરખતા થાય. આ બાજુ અમારી બેન નમાલા થઈને ઘોટાઈ રહ્યા હે. હા, અને આ બાજુ ભાઈને બચાડાને ખાટલા પાથરવા પડે હે. હા અડધું જાજુ શેટીને અંદર મૂકી એટલે જ કીધું તું કે મેં આપણે કંઈ દેખાડી નહીં શક્યું, કેમ કે બધા હવાનું લઈને વયા ગયા. હા હજી પાછું હું રોટલા ને બધું બનાવવાનું બાકી હતું એટલે હવે નિરાયતે જેથી પહેરવાના હે. આમ તો બાયુને તો એના કપડાને હજી સીવવાના હોય એટલે એ તો બધા માપ તાલ ને ભેગા થતા જ હે ને હેલા રાખીએ. કઠણાઈ અમારે વીરુની છે. હા આમાં એક હુરી છે તને ખબર ના હોય, બધી વીરનને ખબર હોય. ઘણી ઘણી મમ્મીનું સાંભળવું પડશે બધું. ભાઈ ચારી બાજુ કાંઈ હુતા છે જ, એમાં કંઈ હાલે જ નહીં. તો અમારા વીરનભાઈ ખાટલા જ પાથરી દીધા હે ને હું કહેતો હતો કે વિડીયો આજ કંઈ બન્યો નથી ભાઈ. એવા ભીડમાં હતા ને કે વાત ના પૂછો. કંઈક બાયું આમ ને કંઈક અમે આમ ને કંઈક રાજુભાઈ આમ ને બધાય અલગ અલગ હવન રીતે લેવામાં હતા એટલે આખો દિવસ ટાઈમ મળ્યો નથી ને બાકી કરાપો ને કંટાળો એટલે ખંભાળ્યું. વાત જવા દો ભાઈ, મજા જ ના આવે બિલકુલ. કંઈ વાંધો નહીં, હાલો વીરનભાઈ કપડાં બદલાવીએ ને તો તમને આગળ બતાવી. બદલાવીશું વીરનભાઈ? તો ફટાફટ બદલાવા. પણ ખરીદી કરી લીધી છે અને કંટાળાનું કંઈક માથું, આ ત્રીજો દિવસ છે. માથું, પેટમાં દુખણા બધા ચાલુ છે. અને મારે સુરભીને કદાચ કાલે વળી જામનગર જવું છે, સુરભીબેનને બતાવવા જવાનું. સોમવારે કીધું હતું પણ 8 દિવસની દવા હતી એટલે ટૂંકમાં સોમવારે નહીં ને મંગળવાર સવાર સુધીની દવા છે. એટલે મંગળવારે સવારે પીવાઈ જાય ને બપોર પહેલાં ત્યાં વારો આવી જાય, બતાવાઈ જાય એટલે ત્યાંથી વળી દવા આવી જાય એમ નવી. તો હાલો જોઈએ હવે પાછી ફેરે એટલે ટૂંકમાં કાલે આપણે જઈને ડૉક્ટરનું શું કહેવાનું થાય, દવા બદલાવે કે કંઈ ચેન્જીસ કરે કે એ તો પછી સુરભીબેનના રિવ્યૂ ઉપર દવાનું ચેન્જ થાય. તો કાલે એ જવાનું છે એટલે કાલે હજી કંઈ વિડીયો કેવી રીતના બને ને શું થાય ને એ કંઈ હજી આઈડિયા નથી. જો ભાઈ હવે તમને કેવો લાગ્યો હું તમને બીજો દેખાડું. વિરેનભાઈ ફેશન શો માંડ્યો. જો લાઈટ વહી ગઈ. વિરેનભાઈ તો બહુ મસ્ત લાગે છે. જો ભાઈ હવે જો અમે જોઈ અને કુર્તો પહેર્યો, પીઠીના કપડા, પીઠી. હીરો લાગે છે ભાઈ અમારે વીરેનભાઈ, વરરાજાનો ભાઈ લાગે છે. પણ તાર બધા કપડા લગન ની પેલા જ એક્સપોઝ થઈ ગયા, બધા ખબર પડી જાય વીરન આવા જ કપડા પહેરી. હા એ તો વીરે સરપ્રાઈઝ ના રહ્યો કપડામાં.
કંઈ વાંધો નહીં, અમારે એવી કંઈ જરૂર નથી. અમારે તમારે કપડાં લીધા એનો હરખો હે કાં ભાઈ? હા મસ્તી ના લાગે એલા. સરસ. હજી એક ઓલું કાળું હતું એ તો રહ્યું ને, લાઇટ વહી ગઈ એમાં ભાઈ. એક કાળું હે ને એ બતાવતા રહી ગયા. બોલ ભાઈ. જો ભાઈ છે ને લાઈટ વહી ગઈ હતી ને એમાં આ નતું દેખાવાનું હરખું. હવે જોઈ લ્યો. અને આ બધા કપડા કેવા લાગ્યા ને કમેન્ટમાં જરાક કહેજો. તો ભાઈ તો કપડાં જો કિરણભાઈ બધા ચેન્જ કરીને ટ્રાય કરી લીધી છે. મસ્ત લાગે હે બધા. અને હવે મેડમજીને હકેલવાના. મારા કપડાં ક્યાં? ઠીક હે ભાઈ, આપણે ધરું કરી લીધું છે. જોઈ રહ્યા આજ કે રેડ કામ નથી હકેલાઈ ગઈ માયા બધી કા. કંઈ વાંધો નહીં ભાઈ. હવે બે સાડીઓ લીધી છે. ઠીક હે. એક ચુંદડી લીધી કાપડું ભરું ને એની. બાકી તો 5000 નું ખાલી ફર્નિચર થયું. બસ કંઈ ના લીધું તો. એક હાર એમાં લીધો હો મેં. હા સરસ. હવે તમારે ઉપાધિ નહીં ને. હા હાર બદલાવું કયું પછી હાચો લેવો હાચો ફોટો સાચો 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 વીર. કેટલા ભાઈ આપણે માની તો હાચો બીજું શું? માની લે હાચો. મનને વિશ્વાસ નથી. મનને વિશ્વાસ નહીં. વિરમભાઈને એક કુર્તાનું મનમાં હતું. મેં પછી આ બ્લેક કલર લેવો. ચાઇનીઝ છોકરાને ઓળખ થાય મામાનું લગ્ન ચાઇનીઝ કેવું ને લેવાનું. આ કાળું છે ને લેવાનું. પપ્પા કાળું તો ચાઇનીઝ છે. બાકી તો કાળો ખરીદી કુર્તો કરી નાખી ચાઇનીઝ. છે. મામેરાને લુગડા લીધા છે. આમાં તો આ લ્યો. ફૂલ છે ને રેડી બધી પિતાવી લીધું થઈ લેંગાટી શકું પિતાવી કિને બધું. ઠીક હા. તો વિરેનભાઈના કપડાં કેવા લાગ્યા એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને બાકી હાલો આજના વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.